લગ્ન લેવાનું હોય, આ બધી વાતો મેં પ્રવચનમાં કરી જ છે, પણ નવા આવેલા છે એ બધા પ્રવચન અમુક નહીં જોતા બહુ, એટલે આ નવેસરથી ફરી વાતો કહું કે તમારા ઘેર લગ્ન પ્રસંગ આવે તો કેવું કંકોત્રીઓ છપાવો છો ને, તો એમાં તમારા દાદાનું નામ હોય, પછી દાદાથી બીજા નાના હોય, કાકાનું નામ હોય, એમનાથી નાના હોય એમનું નામ હોય, પેલું જે સૌથી મોટા હોય એમનું નામ પેલું હોય, પછી બીજા ત્રીજા નંબરે બધાનું આવે, એવું હોય ને. તો આજ કુળદેવીને તમે છેલ્લા સ્થાને રાખો ને બીજી પારકી માતાઓને ઘરમાં પૂજી અને મોટું સ્થાનક આપી દો, તમારી માતાનું મહત્વ રહે. આ તો કઈક ઘરમાં આવું છે. મેરડી માતાનો અખંડ દીવો ચાલતો હોય ને મહાકાળીનો તો બે ટાઈમે હરખો ના થતો હોય, તો ચાલે ખરું? આજ મારા દીકરાની વસ્તીને ઘેર મારો ખુખાર મેરડીનો અખંડ દીવો હોય છે, જોડે મારો બહુસરનો અખંડ દીવો છે, બેન હરખું રાખ્યું છે. ચમ કે પહેલી